વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે બીજો ખૂબ અગત્યનો એવો ટોપિક પૂર્ણ આંતરિક પરાવર્તન વિશે સમજવાના છે. તો વિદ્યાર્થીઓ, પૂર્ણ આંતરિક પરાવર્તન વિશેની માહિતી પણ તમે 10મા ધોરણમાં ભણીને આવેલા છો. એની આકૃતિ પણ તમને ધ્યાન જ છે. એ જ આપણે અહીં સમજવા જઈ રહ્યા છીએ. તો ધારો કે આપણે કાચનું પાત્ર લઈ લઈએ છીએ. એ કાચના પાત્રમાં નીચે એક વસ્તુ મૂકેલી છે. હવે વસ્તુ ક્યાં મૂકેલી છે તો કહી શકાય કે માધ્યમ 2 કે જે કાચનો છે, જેનો વક્રી ભવનાંક n2 છે, અને તે કિરણ વક્રીભૂત ક્યાં થશે તો માધ્યમે જે હવા છે અને જેનો વક્રી ભવનાંક એ n1 છે. ચાલો, તો વસ્તુ આગળથી આપણે જો લંબ દોરીએ તો આપણને ખબર કે વસ્તુ જે દિશામાં જાય બરાબર શું કહેવાય, એ દિશામાં જ આપણને સીધે ને સીધું વસ્તુ દેખાશે. પણ અહીં જે આપણે જોવાના છે એ પૂર્ણ આંતરિક પરાવર્તન છે. તો પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે શું? તો જ્યારે કોઈ પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં વક્રીભૂત થશે તો ત્યારે તેની જુદી પાડતી સપાટી આગળ જો પ્રકાશ જે માધ્યમમાં આપાત થયો એ માધ્યમમાં જ પાછું આવે તો એ ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના કહેવાય. બીજા શબ્દમાં કહીએ તો જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રવેશે, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે, ત્યારે તેનું બધે માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ આંશિક પરાવર્તન અને આંશિક બીજા માધ્યમમાં આંશિક વક્રીભવન થાય છે. જોજો, જે થાય તો તેનું આંશિક પરાવર્તન અને બીજા માધ્યમમાં આંશિક પારગમન થાય છે. તો આ ઘટનાને આંતરિક પરાવર્તનની ઘટના કહેવાય છે. તો હવે આપણે જઈએ છીએ આંતરિક પરાવર્તન ઉપરથી પૂર્ણ આંતરિક પરાવર્તન. તો એ માટે પહેલા તો આંતરિક પરાવર્તન સમજવું જ પડે. તો ચાલો, આ વસ્તુ છે, આ વસ્તુ O છે, જે બિંદુ એ ઉપર આપાત થાય છે. તો બિંદુ એ આગળ એ જુદી પાડતી સપાટી છે. તો જુદી પાડતી સપાટી આગળ લંબ દોરીએ તો અહીં આપાત કોણ એ ધારો કે I1 છે. તો એ ઘટમાંથી પાતળામાં જવાનું એટલે લંબથી દૂરવાનું પડશે. તો એ વક્રીભૂત કોણ એ R1 છે. તો જો આંતરિક પરાવર્તન એટલે શું? જ્યારે પ્રકાશ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે. ક્યાં જશે? ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં. તો જુદી પાડતી સપાટી આગળ તેનું આંશિક એટલે થોડું વક્રીભવન અને થોડું પરાવર્તન થશે. આ છે આંશિક પરાવર્તન. તો આવી ઘટનાને આંતરિક પરાવર્તન કહેવાય. હવે આંતરિક પરાવર્તનને પૂર્ણ આંતરિક પરાવર્તનમાં રૂપાંતર કરવાનું છે. તો હવે બિંદુ O ને એની જગ્યાએ હું બિંદુ B ઉપર આપાત કરું તો બિંદુ B આગળ જુદી પાડતી સપાટી આગળ
જો લંબ દોરવામાં આવે તો અહીં આપાત કોણ એ I2 બને છે અને વક્રીભૂત કોણ એ બને છે R2 અને આ છે આંશિક પરાવર્તન. તો વિદ્યાર્થીઓ આપણે શું કહી શકીએ, જેમ જેમ તમે આપાત કોણનું મૂલ્ય વધારી રહ્યા છો તેમ તેમ વક્રીભૂત કોણનું મૂલ્ય વધતું ને વધતું જાય છે. હવે આપણે બિંદુ C લઈએ તો બિંદુ C આગળ આપાત કોણ I ના મૂલ્ય માટે વક્રીભૂત કિરણ એ બે માધ્યમોની જુદી પાડતી સપાટીને સમાંતર થઈ ગઈ, એટલે કે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો થઈ ગયો. તો જે આપાત કિરણ માટે વક્રીભૂત કોણનું મૂલ્ય 90 ડિગ્રી થાય તો ત્યારે તે આપાત કોણને ક્રાંતિ કોણ કહેવાય છે, જેને IC વડે દર્શાવાય છે. ને એ ક્રાંતિ કોણ કરતા સહેજ વધારે કોઈક બિંદુ આગળ તમે પ્રકાશને આપાત કરશો તો એ પ્રકાશ એ પાછું એ જ માધ્યમમાં વક્રીભૂત થશે. તો પ્રકાશનું પાછા એ જ માધ્યમમાં આવવાની ઘટનાને જ આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના કહેશું. તો વિદ્યાર્થીઓ હવે આપણે બિંદુ C આગળ સ્નેલનો નિયમ લખીએ. બિંદુ C આગળ સ્નેલનો નિયમ અને એના ઉપરથી જાણીએ છીએ કે ક્રાંતિ કોણ કે એનું કોઈનું મૂલ્ય કેટલું હશે. તો ચાલો સ્નેલના નિયમનું સૂત્ર આપણને જાણતા છે કે n1 sin માધ્યમ n1 આગળ બિંદુ C આગળ બનાવેલો ખૂણો 90 એટલે n1 sin 90 બરાબર n2 વાળા માધ્યમમાં બિંદુ C આગળ બનતો ખૂણો IC એટલે sin IC. તો n1 તરીકે હવા છે અને હવાનો વક્રી ભવનાંક 1 આવે, sin 90 ની વેલ્યુ પણ 1 આવે બરાબર n2 sin IC. ચાલો હવે આપણે જે શોધવાનું છે તે વક્રી ભવનાંક ધારો કે શોધવો છે. તો જો n2 ને સૂત્રનો કરતા બનાવે તો 1 sin IC મળે. અથવા તો તમારે ક્રાંતિ કોણ શોધવો છે તો sin IC ને સૂત્રનો કરતા બનાવે તો 1/n2 થાય. તો માટે IC નું મૂલ્ય એ થશે sin ઇન્વર્સ 1/n2. જ્યાં n2 એ આપણો કાચનું માધ્યમ છે. હવે કાચની જગ્યાએ પાણી લીધેલું હોય તો અહીંયા n2 તરીકે પાણીનું વક્રી ભવનાંક થાય, એટલે આ બધું કન્ફ્યુઝન થાય એટલા માટે હું અહીં લખી દઉં છું કે n2 બરાબર સ્મોલ n તરીકે લેતા, એટલે n2 ની જગ્યાએ આપણે બધે લઈએ છે આ જ થિયરી માટે n બરાબર. એટલે n એટલે કે હવા સિવાયનું જે માધ્યમ હોય એનો વક્રી ભવનાંક, કારણ કે હવાનો વક્રી ભવનાંક તો 1 છે. તો વિદ્યાર્થીઓ આને આધારિત આપણે ટેબલ સમજીએ કે જો આ માધ્યમમાં કાચની જગ્યાએ પાણી લે તો પાણીનો વક્રી ભવનાંક n નું મૂલ્ય 1.33 છે. તો 1/1.33 કરું તો મને ક્રાંતિ કોણનું મૂલ્ય 48.75 ડિગ્રી મળે છે. આમ ક્રાઉન કાચ જેનો વક્રી ભવનાંક એટલે કે આ જે કાચ છે તે ક્રાઉન કાચ છે જેનો વક્રી ભવનાંક 1.52 છે. તો એને આધારે મને ક્રાંતિ કોણનું મૂલ્ય 41.14 ડિગ્રીનું મળશે.
આ રીતના ફ્લિન્ટ કાચ જેનો વક્રીભવનાંક 1.62 છે તેને આધારે પેલા છેલ્લા સૂત્રમાં ક્રાંતિકોણનું મૂલ્ય 37.31 મળશે અને છેલ્લે ડાયમંડ હીરો જેનો વક્રીભવનાંક 2.42 છે એના ઉપરથી એના ક્રાંતિકોણનું મૂલ્ય એ 24.41 ડિગ્રી છે. તો વિદ્યાર્થીઓ આ જે આપણને આંકડા મળ્યા એના ઉપરથી સારાંશ શું કાઢી શકો? તો એના ઉપરથી સારાંશ એટલું જરૂર નીકળે કે તમે જેમ જેમ વક્રીભવનાંક વધારો છો તેમ તેમ ક્રાંતિકોણનું મૂલ્ય ઘટે છે, કારણ કે સ્વાભાવિક છે કે IC અને n એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો વિદ્યાર્થીઓ આવું બીજું તમે વક્રીભવનાંક ક્યાં જોયું? આનો એક પ્રયોગ કરી શકો? તો હા, કરી શકીએ. તો આ એક પાત્ર છે. એ પાત્રમાં આપણે એક ડોબડું પાણી ભરેલું છે, બરાબર? જો આપણે એક ડોહવા પાણીમાં ડોડા પાણીમાં જો આપણે પ્રકાશીય કિરણને યોગ્ય કોણે આપાત કરવામાં આવે તો આ જુદા પાડતા સપાટી આગળ એનું આંશિક વક્રીભવન અને આંશિક એ પરાવર્તન થશે. જો આપણે હજુ પણ એનાથી ઓછા વધુ કોણે આપાત કોણે કિરણને આપાત કરીએ, વધુ કોણે એટલે આ જે ખૂણો હતો એના કરતા વધુ કોણે, તો આપણને જે માધ્યમમાં પ્રકાશ આપાત થયો હતો એ જ માધ્યમમાં ફરીથી પરાવર્તિત પણ થશે. આવી જો ઘટના બીજે જોવી હોય તો આપણે તમે કેમિસ્ટ્રી લેબમાં જે ટેસ્ટ ટ્યુબ છે એ ટેસ્ટ ટ્યુબમાં પણ તમે કરી શકો કે એમાં યોગ્ય એવું દ્રાવણ મૂકેલું હોય અને એ ટેસ્ટ ટ્યુબમાં યોગ્ય એવા કોણે પ્રકાશીય કિરણને જો આપાત કરો તો એ કિરણ એ જ માધ્યમમાં સતત એ પરાવર્તન થતો રહેશે. તો આ જે ઘટના છે આ ઘટના પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે. એટલે કે પ્રકાશ જે માધ્યમમાં આપાત થાય પાછો તે જ માધ્યમમાં આવે તો એ ઘટનાને આંશિક પરાવર્તન, અને તે ક્યારે શક્ય છે કે ક્રાંતિકોણ કરતા સહેજ વધારે કોણે તમે આપાત કરો તો એ શક્ય છે, બરાબર? એટલે કહી શકાય કે ધારો કે અહીં આપાત કોણ I' અને IC માં ક્રાંતિકોણ કરતા થોડો વધારે I' ની કિંમત જાય તો એ પ્રકાશ જે માધ્યમમાં આવેલો તે માધ્યમમાં જ પાછો આવશે. તો વિદ્યાર્થીઓ આની સાથે આપણે આ પૂર્ણ આંતરિક પરાવર્તનનો પણ ટોપિક અહીં કમ્પ્લીટ કર્યો છે. ચાલો હવે આપણે સમજીએ છીએ પૂર્ણ આંતરિક પરાવર્તનની જ ઘટના પણ એ આપણે કુદરતમાં ક્યાં જોઈ શકીએ છીએ એના ઉદાહરણ દ્વારા આપણે સમજવાનું છે. તો તમને કુદરતી ઘટનાઓમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના એ તમે સૌથી પહેલા જોઈ હશે એ છે મરીચિકા. તો વિદ્યાર્થીઓ આજે મરીચિકા એટલે શું? તો મરીચિકાની ઘટના કે જેમાં તમે ખાસ કરીને આ ઘટના ઉનાળામાં જોઈ હશે કે તમે આજે કોઈ ઝાડ છે એ ઝાડથી થોડાક અંતરે તમે ઊભેલા હશો તો ત્યાં મૃગજળ દેખાય. મૃગજળ એટલે કે જે ઝાડ છે એનું પ્રતિબિંબ તમને ઊંધું દેખાશે. તો પ્રકાશની ઊંચાઈ ખરેખર આટલી છે પણ તમને તેવો આભાસ થાય એટલે કે સમસિદ્ધિ સાથે એ તમને નીચે દેખાશે પ્રકાશ આ ઝાડનું પ્રતિબિંબ. તો આ એક ઘટના છે મરીચિકા, એ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે. બીજી જો ઘટના જોઈએ તો એ છે પ્રિઝમમાં. તો પ્રિઝમ સમજવા માટે આપણે પહેલા
એની આકૃતિ સમજીએ તો આ પ્રિઝમ કંઈક આવો હોય, જેમાં અહીંયા બનતો ખૂણો એ 90 ડિગ્રીનો હોય, આ ખૂણો 45 ડિગ્રીનો અને આ પણ 45 ડિગ્રીનો. હવે આપણે જો પ્રકાશીય કિરણ આપાત કરીએ તો એ પાછું એ જ માધ્યમમાં જુદી પાડતી સપાટી આગળ લંબ દોરીએ તો એ પાછું એ જ માધ્યમમાં એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. પણ આ ક્યારે શક્ય છે? આ જ્યારે શક્ય છે કે જ્યારે આપણે આપાત કોણનું મૂલ્ય એ 45 ડિગ્રી કરતા ઓછા કોણે આપાત કરે તો. બીજી જે ઘટના છે એ બીજી ઘટના આપણે ઓપ્ટિકલ ફાઈબર માં જોઈએ છે. ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ એ ઘણા દૂરની જગ્યાએ સંદેશાઓ મોકલવા માટે, સંદેશાઓ ઓડિયો કે વિડિયો મોકલવા માટે ઓપ્ટિકલ ફાઈબર કેબલનો ઉપયોગ થાય છે. એની જે રચના છે તેમાં ઓપ્ટિકલ ફાઈબર ઉચ્ચ આવૃત્તિવાળા ગ્લાસ થી બનાવવામાં આવે છે. તો આ ઓપ્ટિકલ ફાઈબરની કંઈક આવી આકૃતિ છે, જેમાં આ જે અંદરનો ભાગ છે એ અંદરનો ભાગ એ ઉચ્ચ આવૃત્તિવાળા કાચનો બનેલો હોય છે. અને જો આપણે યોગ્ય એવા કોણે જો કિરણને આપાત કરીએ તો એ ઓપ્ટિકલ ફાઈબરમાં તેનું સતત એવું પૂર્ણ આંતરિક પરાવર્તન એ થતું જ રહે છે. વિદ્યાર્થીઓ, ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ શા માટે કરવામાં આવે? તો તમે એક વખત પ્રકાશીય કિરણને આપાત કરો તો આ કાચનું મટીરીયલ અંદરની બનાવટ એવી હોય છે ક્વાર્ટઝ ગ્લાસની કે જે એ આપાતીય પ્રકાશનું શોષણ એ સૌથી ઓછા પ્રમાણમાં કરે, નહિવત જેવું કરે. એટલે મોટે ભાગે કહેવાય કે તમે જે પ્રકાશનું કિરણ આપાત કરો તેવું જ તમને આઉટપુટમાં દેખાશે. એનું પ્રમાણ જોઈ લઈએ તો સિલિકા ગ્લાસ ફાઈબરમાં પ્રકાશમાં 1 કિલોમીટર સુધી પ્રકાશનું જો પ્રસરણ પામે તો ત્યારે 95% થી વધારે પ્રકાશ એ આપણને આઉટપુટમાં દેખાશે. એટલે તમે 1 કિલોમીટરનો પ્રકાશ 1 કિલોમીટરનો ઓપ્ટિકલ ફાઈબર લો અને તેમાં પ્રકાશના કિરણને આપાત કરો તો ત્યાં આઉટપુટમાં છેલ્લે તમને એ પ્રકાશની તીવ્રતા આપાત કરી તેના કરતા થોડી ઓછી દેખાશે અને એનું પ્રમાણ 95% થી વધારે. એટલે તમે 100% ઇનપુટ આપો તો આઉટપુટમાં 95% કે તેના કરતા વધારે પ્રકાશીય કિરણની તીવ્રતા તમને દેખાશે. તો આ હતા આપણા ગુજરાતમાં પૂર્ણ આંતરિક પરાવર્તન અને આ ઘટનાને આપણે પ્રૌદ્યોગિક એટલે કે વ્યવહારુ કેવી રીતના ઉપયોગ કરી શકીએ છીએ એના ઉદાહરણો. તો આપણે આ વિડિયોમાં પૂર્ણ આંતરિક પરાવર્તન જોયું. આ જે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના એ 2 માર્ક માટે પૂછી શકાય એવી છે. એટલે ક્રાંતિકોણનું સૂત્ર મેળવવાનું તેટલું જ. આ તો ફક્ત એમસીક્યુ માટે છે કે પ્રિઝમ માટે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે કોણનું મૂલ્ય કેટલું હોય તો 45 ડિગ્રી કરતા ઓછું આપાત કોણનું મૂલ્ય રાખવું અને ઓપ્ટિકલ ફાઈબરની ક્ષમતા કેટલી, એનો ઉપયોગ ક્યાં થાય એ બધા એના એમસીક્યુ તરીકે આવી શકે.